હેલો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ઠીક હશો. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અને આજે આ વ્લોગમાં આપણે જવાનું છે આઈ શ્રી પોહરી માતાજીના મંદિરે પાણિયાળી. જી હા મિત્રો, તો મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે આ વ્લોગમાં તમને પ્રાચીન જગ્યાના દર્શન કરાવીશું. પોહરી માતાજીનું મંદિર 25 થી 30 વર્ષ જૂનું છે, એટલે તમે મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ, પહોંચી ગયા છીએ આપણે પોહરી માતાજીના મંદિરે. અને સૌથી પહેલાં આપણે શ્રીફળ લઈને માતાજીને શ્રીફળ વધેરશું, અને પછી આપણે જઈશું નીચે જે માતાજીનું જૂનું મંદિર છે ત્યાં. હવે ગાઈસ, આપણે જે પોહરી માતાજીનું જૂનું મંદિર છે ત્યાં જાવી છે, પણ અત્યારે પોહરીમાનું મંદિર અને મામાદેવનું મંદિર બે આખું પાણીમાં ડૂબી ગયું છે. અને હું તમને દેખાડું, તમે જુઓ. આ જે તમે જોઈ રહ્યા છો તે રસોડું છે. અહીંયા પેલા બધા રસોઈ રાંધતા, અને જે આ તમે બધું મેદાન જોઈ રહ્યા છો ત્યાં બધા જમવા બેસતા પેલા. અને હવે જ્યાં હું તમને જોવા લઈ જઈ રહ્યો છું ત્યાં મામાદેવનું અને માતા શ્રી પોહરી માતાજીનું મંદિર આખું પાણીમાં ડૂબી ગયેલું છે. 1-2 મહિનાથી સતત આખું પાણીનું આખું તળાવ ભરેલું છે, અને માતાજીનું મંદિર અને મામાદેવનું મંદિર આ પાણીમાં ડૂબી ગયેલું છે. અને અહીંયા શ્રદ્ધાળુઓ બધા માછલીઓને મમરા અને સેવને નાખે છે. આખું મંદિર જે માતાજીનું અને મામાદેવનું છે એ આખું પાણીમાં ડૂબી ગયું છે. ઓલમોસ્ટલી 1 થી 1.5 મહિનો આમનામ પાણી આમનામ છે. સામે કાંઠે તમને જે નાળિયેરી દેખાય છે તે વાડી વિસ્તાર છે, અને તે વાડીમાં પણ આખું પાણીથી ભરાઈ ગયું.
તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ત્યાં તે મામાદેવનું અને પોહરી માતાજીનું મંદિર જે પાણીમાં ડૂબી ગયેલું છે તેના છે.